ગીર સોમનાથનો વેરાવળ છેલ્લા 3 દિવસથી પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યો છે। જ્યાં નજર નાખો ત્યાં શેરીઓ, ગલીઓ અને જાહેર માર્ગો પર પૂરના પાણી ફરી વળ્યા છે। શહેર નજીકથી પસાર થતી દેવકા નદી તેમજ નજીકના ગ્રામ્ય વિસ્તારોમાંથી ખેતરોના પાણી શહેર ભણી ઘસમસી રહ્યા છે, તો શહેરના રસ્તાઓમાં પાણી ઓસરતા જ નથી। મોટી સમસ્યા સોમનાથ જેતપુર હાઈવે પર ઊભી થઈ છે। ભારતભરમાંથી ટુરિસ્ટો સોમનાથ આવતા હોય છે। છેલ્લા 3 દિવસથી આ નેશનલ હાઈવે પર કેડસમાં પાણી ભરાઈ રહ્યા છે। આજે પોલીસ વિભાગ અને વહીવટીતંત્ર સ્થાનિકોની મદદથી નેશનલ હાઈવેના ડિવાઈડરો જેસીબી મશીનથી તોડી પાણીનો નિકાલ કરાઈ રહ્યો છે। 2-3 દિવસથી કન્ટિન્યુ આવો વરસાદ છે, અહીંયા પાણીનો નિકાલ નથી થતો। હોઈ જાય વરસાદ એટલે પાછો રિટર્ન વરસાદ આવે એટલે પાણી આવી જાય છે। 3 દિવસનું આવું સતત કાયમી માટે ચાલુ છે। પાણીનો નિકાલ માટે શું થાય છે? આજુબાજુના લોકો મદદગાર કરે છે ને નીકળે છે। ડિવાઈડરો તોડ્યા છે અત્યારે, તો આવી રીતના ચાલે છે બધું। અહીંયા પોલીસ કે કોઈ તંત્ર? હા, એ બધું આવી ગયા છે। વરસાદને કારણે પાણી નહોતો નિકાલ થતો, તો આવી ગયા છે 2-3 દિવસથી। ખેડૂતનો પાક હવે આમાં જોઈએ તો ખેડૂતનો પાકને બધું નિષ્ફળ। નેશનલ હાઈવે સોમનાથ જેતપુર વાળો આ દર વર્ષે પાણી ભરાય। આની પહેલાં પણ 2-3 વાર રજૂઆત કરેલ છે કે ભાઈ અહીં નાળું આવે તો આ એને નેશનલ હાઈવે વાળા કંઈ જવાબ નથી દેતા। બારોબારના ઘણા ટુરિસ્ટ આવે દર વર્ષે। આ 3 દિવસથી આને આ પોઝિશન છે। પોલીસવાળા 3 દીથી ડિવાઈડરો તોડે ને પેક કરે, પબ્લિકને તકલીફ દી। સરકારનો શું જવાબ?